નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ મુદ્દા વિશે। અને મિત્રો, આ મુદ્દા પર એક મોટો ખુલાસો સામે આવ્યો છે, ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે બાકી રહેલા 18 મહિનાના ડીએ એરિયર્સ અને સાથે સાથે 8મા પગાર પંચ સંબંધિત એક મહત્વની અપડેટ સામે આવી છે, જે તમારા પગાર અને પેન્શનમાં સીધો 58,000 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે। ખાસ કરીને 66 વર્ષથી ઉપરના પેન્શનર મિત્રો માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે, તેથી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં એક મારી નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય જો કોઈ રહ્યો હોય તો તે છે 8મો પગાર પંચ। મિત્રો, 8th પે કમિશન એટલે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હોવાનું જાહેર થયું છે, પરંતુ હજી સુધી ઘણા કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા પગાર અને સુધારેલી પેન્શનનો વાસ્તવિક લાભ મળવામાં વિલંબ થઈ રહ્યો છે। વધતી જતી મોંઘવારી, ઘર ખર્ચ, દવા ખર્ચ અને રોજિંદા જીવનની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તો દરેક કર્મચારી અને પેન્શનર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વધારાનો લાભ તેમના ખાતામાં જમા થશે। મિત્રો, આ વચ્ચે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। કેન્દ્ર સરકાર વતી કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ JCM એટલે કે NCJCMના સ્ટાફ સાઇડ દ્વારા મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં એક ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં 8મા પગાર પંચને રજૂ કરવાના મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે। મિત્રો, આ બેઠકમાં પગાર માળખું, ભથ્થા, પેન્શન સુધારણા, પ્રમોશન અને સેવા શરતો જેવા અગત્યના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે। મિત્રો, ઘણી વખત આપણે સમાચાર સાંભળીએ છીએ કે પગારમાં 58,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, પરંતુ તે કેવી રીતે શક્ય છે તે પણ સમજવું પણ ખૂબ જ જરૂરી છે। મિત્રો, અહીં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ફિટમેન્ટ ફેક્ટર। ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક છે જેના આધારે હાલના મૂળ પગારને ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે અને જો ફિટમેન્ટ ફેક્ટર 2 રાખવામાં આવે છે તો તેનો નવો પગાર 36,000 રૂપિયા સુધી થઈ શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 3 થાય તો 54,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, અને જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો તે 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે જ 58,000 રૂપિયા વધારાની ચર્ચા ચાલી રહી છે। હવે મિત્રો, પ્રશ્ન ઊભો થાય છે કે પેન્શનરોને તેનો શું લાભ મળશે? તો મિત્રો, જ્યારે પણ નવા પગાર પંચની ભલામણો અમલમાં આવે છે ત્યારે તેનો સીધો અસર પેન્શન પર પણ પડે છે, કારણ કે પેન્શન સામાન્ય રીતે છેલ્લા પગારના આધારે નક્કી થાય છે। એટલે જો મૂળ પગારમાં વધારો થશે તો પેન્શન પણ આપમેળે વધશે। ખાસ કરીને 66 વર્ષથી ઉપરના પેન્શનરો માટે, જેમને વધારાની ઉંમર આધારિત પેન્શનનો લાભ મળે છે, તેઓને ડબલ ફાયદો મળી શકે છે। મિત્રો, હવે વાત કરીએ 18 મહિનાના ડીએ એરિયર્સની। તો કોરોના સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દેવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએ બાકી રહ્યા હતા। આજે પણ લાખો પેન્શનરો એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ બાકી રકમ તેમને મળશે। તાજેતરના સંકેતો મુજબ સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને ચર્ચા ચાલી રહી છે કે આ રકમ તબક્કાવાર ચૂકવવામાં આવે। જો આવું થાય છે તો ઘણા પેન્શનરોને એક મોટી રાહત મળી શકે છે। મિત્રો, દિલ્હી ખાતે યોજાનારી ડ્રાફ્ટિંગ કમિટીની બેઠકમાં ચંદ્રલોક બિલ્ડિંગ જનપથ ખાતે કમિશનનું કાર્યાલય ફાળવવામાં આવ્યું છે અને ફિરોજ શાહ રોડની ઓફિસ ખાતે બેઠક યોજાશે। અહીં કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને પેન્શન સંબંધિત તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે। સ્ટાફ સાઇડના પ્રતિનિધિઓ કર્મચારીઓની સંયુક્ત માગણીઓ રજૂ કરશે અને સરકાર સાથે સંવાદ દ્વારા યોગ્ય સમાધાન લાવવા પ્રયત્ન કરશે।
મિત્રો, આપણા જેવા સામાન્ય પેન્શનરો માટે અહીં મહત્વનું એ છે કે આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ અને કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણીવાર સોશિયલ મીડિયા પર અપૂર્ણ અથવા ખોટી માહિતી ફેલાઈ જાય છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે. તેથી હંમેશા સત્તાવાર પરિપત્ર, સરકારી વેબસાઇટ અથવા વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ માહિતી લેવી જોઈએ. પ્રાયોગિક રીતે જો તમે પેન્શનર છો તો તમારી પેન્શન સ્લીપ, બેંક ખાતાની વિગતો અને સર્વિસ રેકોર્ડ અપડેટ રાખો. જો કોઈ સુધારણા થાય તો તે સીધો તમારા ખાતામાં જમા થાય છે. હવે મિત્રો સમજીએ આપણે આગળ કે ઘણા પેન્શનર મિત્રો ફોન કરીને કે કોમેન્ટમાં પૂછે છે કે 8મું પગાર પંચ અમલમાં આવ્યું પછી અમને ચોક્કસ લાભ ક્યારે મળશે અને 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે અંતિમ નિર્ણય ક્યારે આવશે. તો જુઓ મિત્રો, જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે તરત જ પૈસા ખાતામાં જમા થવા લાગતા નથી. પહેલાં ડ્રાફ્ટિંગ કમિટી પોતાની ભલામણો તૈયાર કરે છે, પછી તે સરકાર સમક્ષ રજૂ થાય છે. ત્યારબાદ મંજૂરીની પ્રક્રિયા, ગેજેટ નોટિફિકેશન અને અંતે અમલવારી થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, પરંતુ મહત્વનું એ છે કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ એક સકારાત્મક સંકેત છે. હવે ઘણા મિત્રો એક મહત્વનો પ્રશ્ન પૂછે છે કે શું પેન્શનરોને પણ કર્મચારીઓ જેટલો જ ફિટમેન્ટ ફેક્ટર મળશે? તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે પગાર પંચની ભલામણો અમલમાં આવે છે ત્યારે પેન્શન રિવિઝન પણ સમાન ગુણોત્તરથી કરવામાં આવે છે. એટલે કે જો મૂળ પગારમાં 3 ગુણોનો વધારો થાય છે તો પેન્શન પણ તેના અનુરૂપ વધે છે. ખાસ કરીને જે પેન્શનર મિત્રો 66 વર્ષથી ઉપરના છે તેમને વધારાની ઉંમર આધારિત પેન્શનનો લાભ મળે છે. જેમ કે 70 વર્ષ પછી 10% વધારો, 75 વર્ષ પછી 15% વધારો અને 80 વર્ષ પછી 20% સુધીનો વધારો. હવે જો આ બધું નવા સુધારેલા મૂળ પેન્શન પર લાગુ થશે તો તેઓને નોંધપાત્ર લાભ મળી શકે છે. હવે 18 મહિનાના ડીએ એરર્સ અંગે વાત કરીએ તો ઘણા પેન્શનરોમાં હજુ આશા જીવંત છે કે સરકાર આ રકમ તબક્કાવાર ચૂકવશે. કેટલાક અહેવાલો મુજબ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે અને વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપવાની માંગ ઉઠી રહી છે. જો સરકાર હકારાત્મક નિર્ણય લે છે તો પહેલાં 80 વર્ષથી ઉપરના અથવા 70 વર્ષથી ઉપરના પેન્શનરોને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ પ્રકારનો મોડેલ પહેલાં પણ કેટલાક રાજ્યોમાં અપનાવવામાં આવ્યો છે. તેથી આશા રાખી શકાય કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સકારાત્મક નિર્ણય આવશે. મિત્રો, હવે થોડું પ્રાયોગિક માર્ગદર્શન પણ આપું છું. ઘણા પેન્શનરોને ખબર નથી હોતી કે તેઓ પોતાની પેન્શન સંબંધિત માહિતી ક્યાં તપાસી શકે. તમે તમારા બેંક પાસબુક, પેન્શન સ્લીપ અથવા ટ્રેઝરી પોર્ટલ પરથી તમારી હાલની મૂળ પેન્શન અને ડીએની ટકાવારી તપાસી શકો છો. જો આવનારા સમયમાં ફિટમેન્ટ ફેક્ટર જાહેર થાય તો તમે સરળ ગણતરી કરીને અંદાજ લગાવી શકો છો કે તમને કેટલો વધારો મળી શકે છે. હવે મિત્રો, ઘણા લોકો કહે છે કે શું આ બધું માત્ર ચર્ચા છે કે વાસ્તવિકતા બનશે? તો મિત્રો, હકીકત એ છે કે દરેક પગાર પંચ પહેલાં ચર્ચા અને મેમોરેન્ડમથી શરૂઆત થાય છે. કર્મચારી સંઘો પોતાની માંગણીઓ મૂકે છે, સરકાર તેની સમીક્ષા કરે છે અને ત્યારબાદ અંતિમ આકાર આપવામાં આવે છે. આ વખતે પણ એ જ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે અફવાઓથી દૂર રહીને સત્તાવાર જાહેર ખબર પર જ વિશ્વાસ રાખવો જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.